પણ આ કોમ્યુનિટી એવી છે કે જે વર્કિંગ પર્સન કોમ્યુનિટી ફક્ત ને ફક્ત ઇન્વેસ્ટ કરીને બેસી જાય એવી નહીં. તો વર્ક માટે આપણે શું કરીએ છીએ? રોજ 2 ટાઈમ એટલે કે 12 વાગે અને 6 વાગે કોપી પેસ્ટ કરીએ છીએ. હેલો, બધા લોકો કોપી પેસ્ટ કરીએ છીએ, બરાબર? ટેગ કરીએ છીએ. તો આપણું થયું વર્કિંગ. બરાબર. હવે વર્કિંગ કરીએ છીએ એના માટે આપણે શરૂઆત શેનાથી કરશું? તો કે $300 થી આપણે શરૂઆત કરશું. $300 આપણે ડિપોઝિટ ક્યાં કરવાના છે? તો કે ડીએસએ એક્ટની અંદર. બરાબર. જેવા આપણે $300 ડીએસએ એક્ટની અંદર એડ કરશું એટલે કે ડિપોઝિટ કરશું એટલે $15 કંપની આપણે વેલકમ બોનસ આપશે. એટલે $315 થી આપણી શરૂઆત થશે. હવે $315 થી આપણે જેવા ડિપોઝિટ થયા અને શરૂઆત થઈ એટલે કંપની આપણને 2 ટ્રેડ આપશે, 1 અને 2. પહેલો આપશે આપણને 12 વાગે અને બીજો આપશે આપણને સાંજે 6 વાગે. બરાબર. આપણે 2 ટ્રેડ આપશે. આપણે રોજ કોપી પેસ્ટ કરીએ છીએ ને આ. હવે પહેલો ટ્રેડ તમે કમ્પ્લીટ કરશો એટલે અહીંયા 0.65% પ્રોફિટ થશે. આપણે 0.65% જેવું. બરાબર. બીજો ટ્રેડ તમે કમ્પ્લીટ કરશો એટલે 0.65% જેવું પ્રોફિટ જનરેટ થશે. ટોટલ આખા દિવસના 2 ટ્રેડના 1.30% આપણા જનરેટ થશે. રેડી? સમજાય છે? આખા દિવસના આપણે કેટલા જનરેટ થાય છે? 1.30% આપણે લઈ રહ્યા છે. બરાબર. હવે 1.30 એટલે શું? તો કે પહેલા દિવસે તમે $315 થી ટ્રેડ કર્યો એટલે પહેલા દિવસે આપણને $4 જેવું પ્રોફિટ મળે છે. $4 જેવું પ્રોફિટ મળે છે. એટલે આપણા બીજા દિવસે આપણા થાય છે $319 ઉપર ટ્રેડ થાય છે. પાછું આપણે $4 પ્રોફિટ મળ્યું બીજા દિવસે આપણું $323 ઉપર પ્રોફિટ થાય છે. આમ કરતા એક દિવસ એટલે કે 60 દિવસ થાય એટલે આપણું જે ફંડ છે એ 2x થઈ જાય છે. બરાબર. આમાંથી ઘણા બધા એવા લોકો હશે કે જેને 2x, 3x, 4x, 5x, 6x, 10x સુધી લઈ લીધા છે. જેને 2x થી વધારે લીધા હોય આ કંપનીમાંથી એટલે કે ડીએસ બેંકમાંથી એ બધા લોકો એકવાર ઊંચો હાથ કરશે ને મને કહેશે કે ભાઈ અમે 2x થી વધારે લઈ લીધા છે. બરાબર. ઘણા બધા લોકો આની અંદર છે કે જેને 2x થી વધારે લઈ લીધા છે. બરાબર. હવે 2x થઈ ગયા એટલે કે $30,000 આપણે ઇન્વેસ્ટ કર્યા હતા, $60,000 થઈ ગયા એટલે આપણે $30,000 છે એ આપણે વિડ્રોલ કરી લેવાના છે. કરવાના છે ને વિડ્રોલ? 60 દિવસ પછી વિડ્રોલ કરવાનું છે ને? એ ભૂલ કરવાની નથી. 60 દિવસ પછી આપણે આપણું મૂળધન કાઢી લેવાનું છે. શું કામ ખબર છે? હું એમ નથી કહેતો કંપની ભાગી જવાની, એટલે હું એટલા માટે કહું છું કે $30,000 તમે જેવા આની અંદરથી વિડ્રોલ કરશો એટલે તમે 5 લોકોને બતાવશો કે મારા આવ્યા, મારું ફંડ નીકળી ગયું અને મારો આ અનુભવ છે, મારો પર્સનલ અનુભવ છે કે મારી ડાઉનમાં જેટલા લોકોએ શરૂઆતમાં મને $30,000 આની અંદર ડિપોઝિટ કર્યા હતા ને એ બધાએ જ્યારે પણ વિડ્રોલ કર્યું ને એટલે એ લોકોએ તરત જ મને કીધું કે મારી બેનને આઈડી નાખવી છે, મારા ભાઈને આઈડી નાખવી છે, મારા મામાને આઈડી નાખવી છે, મારા ફલાણાને નાખવી, મારા દીકરાને નાખવી. ટૂંકમાં વિડ્રોલ કરશો, લોકોને બતાવશો કે મારું પૈસા આવી ગયા એટલે લોકો તમને સામેથી કહેશે કે મારે કરવું છે, મારે કરવું છે, મારે કરવું છે. આવું બન્યું છે મનસુખભાઈ? આવું બન્યું છે અમિતભાઈ? બન્યું છે કેતનભાઈ?